હલો, આપણે ઓલી બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હે ને બાજુવાળી બિલ્ડિંગ છે ને એ આપણે કમ્પ્લીટ કરવાની છે. કિશન શેઠ, થોડાક પૈસા આપને વ્યાજે જોતા હતા. હવે તમને કિશન શેઠ યાદ આવશે કા? કિશન શેઠ, તમને ખબર છે કે આપને વરસાદનું માવઠું થયું છે, બરાબર છે ને? તમારે 150 વીઘાની મગફળી પલળી ગઈ છે. થોડાક વ્યાજે પૈસા આપ્યા હોત તો સારું રહે, છોકરાની ફી બી ભરાઈ જાય મારી. અને અમને સરકાર વળતર આપશે એટલે તમારા બધા પૈસા હે ને વ્યાજ શીખે તમને ચૂકવી દઈશું. અને ભગવાને તો હે ને કિશન શેઠ અમારી પર હાવ કારો કેર મચાવ્યો છે. બધી મગફળી પલળી ગઈ. હવે આ વેદના અમારે કેને જઈને કરવી? ના ના, અમારા ઝાડવા ઉપર પૈસા ઉગતા છે નહીં, નથી દેવા પૈસા. હાલા હાલા નીકળ, તમને જરૂર પડે એટલે કિશન શેઠ યાદ આવે નહીં? ભિખારીને ગુણે માગવા આવજો, તમને શરમ નથી આવતી? હાલા હાલા નીકળ નીકળ. મારે કેમ હવે છોકરાની ફી ભરવી, કેમ મારે આમાં ઘર ચલાવવું? મારી પાસે બે ઓપ્શન હતા. શેઠ પાસે ગયો તો એકે શેઠે મને પૈસા ના આપ્યા. હવે મારી પાસે એક જ રસ્તો છે, દવા પીને મરી જવાનો. એના સિવાય મારી પાસે કાંઈ હવે ઉપાય રહ્યો નથી.